હવે આપણે ભણવાનું છે જય સોમનાથ છોકરાઓ. આજનો આપણો પ્રશ્ન છે કેલેરોમેટ્રી એટલે શું. પહેલા તો હું તમને એક વસ્તુ સમજાવું, એ છે અલગ કરેલું તંત્ર એટલે શું. જોજો આની અંદર એક ટોપિક આવે છે અલગ કરેલું તંત્ર એટલે શું. તો તંત્ર અને તેના પરિસર વચ્ચે અથવા તો બે તંત્રો વચ્ચે જો ઉષ્માનો વિનિમય ન થાય તો તેવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાય. આઇસોલેટેડ સિસ્ટમ એને ઇંગ્લિશમાં કહેવાય. આઇસોલેટેડ સિસ્ટમ, અલગ કરેલું તંત્ર. કેલેરોમેટ્રી એટલે પેલા તો કેલેરોમેટ્રીનો અર્થ થાય ઉષ્માનું માપન. જોજો કેલેરોમેટ્રીનો અર્થ શું થાય છે? ઉષ્માનું માપન. કેમ કે ઉષ્માનો એકમ, એક એકમ કેલેરી પણ છે. શું એકમ છે? કેલેરી. એક છે જૂલ અને એક છે કેલેરી. બરાબર છે? એટલા માટે ઉષ્માનું માપન આપણે કરીએ છીએ કેલેરોમેટ્રીની અંદર, એટલે એનું નામ પડ્યું છે કેલેરોમેટ્રી. શું કામ? કે ઉષ્માનો એકમ શું છે? કેલેરી. બરાબર છે? હવે કેલેરોમીટરની અંદર એક જોજો લાકડું અથવા તો ગ્લાસ વૂલ બે અવાહક પદાર્થો છે. એની એક પેટી હોય. આ પેટીની અંદર જોજો, આ પેટી હોય લાકડું અથવા ગ્લાસ વૂલની. આ પેટીની અંદર એલ્યુમિનિયમ અથવા તાંબુ અને એનું જ ભેળક હોય. તાંબાનું હોય તો તાંબાનું, એલ્યુમિનિયમનું હોય તો એલ્યુમિનિયમ. ભેળક એટલે કે ચમચી કે એવું ગમે, સળિયો કે એવું હલાવવા માટે ભેળવવું. બરાબર? બાહ્ય આ આખું આઇસોલેટેડ સિસ્ટમ હોય. બરાબર છે? બાહ્ય વાતાવરણમાં એક છિદ્ર હોય બાહ્ય પરિસરની અંદર. આ છિદ્ર દ્વારા થર્મોમીટરને અંદર દાખલ કરેલું હોય. એને દાખલ કરેલું હોય થર્મોમીટર. બરાબર છે? એટલે અહીંયા આની અંદર બાહ્ય તરીકે આ ભેળકની અંદર ગમે એક પદાર્થ લેવામાં આવે, અહીંયા બીજો પદાર્થ લેવામાં આવે. આને સતત હલાવતું રહેવામાં આવે એટલે આને ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ આને શું થાય? મેળવેલી ઉષ્મા. આ પદ્ધતિથી કેલેરોમીટર કામ કરે. થર્મોમીટર થી તમે નોંધી શકશો તાપમાનનો તફાવત થશે. આનું તાપમાન જેટલું ઘટશે એટલું આનું તાપમાન શું થશે? વધશે. બરાબર છે? બસ બીજું કંઈ નથી. કેલેરોમીટરની અંદર આપણે એટલું જ સમજાવવાનું છે. હવે પછી આપણો આઈએમપી ટોપિક છે અવસ્થાનો ફેરફાર સમજાવી ગલન અને ઠારણની પ્રક્રિયા સમજાવો. જોજો અવસ્થાનો ફેરફાર સમજાવીને આપણે શું સમજાવવાની છે? ગલન અને ઠારણની પ્રક્રિયા. બરાબર? પેલા તો દ્રવ્યની ત્રણ મુખ્ય અવસ્થાઓ આપણે ભણીએ: ઘન, પ્રવાહી અને વાયુ. આવી દ્રવ્યની ત્રણ અવસ્થાઓ આપણે ભણીએ. ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી ઘન, પ્રવાહીમાંથી વાયુ કે વાયુમાંથી પ્રવાહી, ઘનમાંથી વાયુ કે વાયુમાંથી ઘન. આ બધી જ પ્રક્રિયાઓ થાય ત્યારે કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ પદાર્થ છે એ અવસ્થાનો ફેરફાર કરતું હોય એવું કહેવાય. જોજો આ બધું મહત્વનું છે. હવે હું કોઈ બરફના ટુકડાને એક પાત્રની અંદર લઉં. બરાબર? આ બરફનો ટુકડો છે મારી પાસે, બરફ. આની નીચે હું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મૂકું એટલે કંઈ પણ દીવો કે આપણે ગેસ બર્નર કે એના ઉપર મૂકી.
જેમ જેમ ઉષ્મા આ બરફને મળતી જશે, સમય જેમ જેમ પસાર થતો જશે, પરંતુ આનું તાપમાન છે એ તાપમાન વધશે નહીં. તાપમાન નહીં વધે. ક્યાં સુધી? જ્યાં સુધી આ બરફ હશે ત્યાં સુધી આ તંત્રનું તાપમાન વધશે નહીં. જેવું એ બરફમાંથી પછી ઉષ્મા આપશો એટલે બરફમાંથી એક એમાં રૂપાંતરિત થઈ જાય, પાણીમાં રૂપાંતરિત થઈ જાય, પછી એનું તાપમાન છે એ વધે. તો જ્યાં સુધી બરફ છે ત્યાં સુધી તાપમાન વધતું નથી, તો આપેલી ઉષ્મા ગઈ ક્યાં? એ પણ પ્રશ્ન થાય ને, આપેલી ઉષ્મા ગઈ ક્યાં? તો એ કન્ડિશનની અંદર આપેલી ઉષ્મા છે એ કેમાં વપરાઈ ગઈ? અવસ્થાનો ફેરફાર કરવા માટે વપરાઈ ગઈ. આપેલી ઉષ્મા ક્યાં વપરાઈ ગઈ? અવસ્થાનો ફેરફાર કરવા. બરાબર. હવે આ આપણે સામાન્ય અવસ્થા ગલન અને ઠારણ ભણવાનું છે. જો ઘનમાંથી પ્રવાહી બને તો આ પ્રક્રિયાને ગલન તરીકે ઓળખવામાં આવે, અને જો પ્રવાહીમાંથી ઘન બને તો આ પ્રક્રિયાને ઠારણ તરીકે ઓળખવામાં આવે. બરાબર. જોજો, ગલન બિંદુ અથવા તો ઠારણ બિંદુની વ્યાખ્યા શું? વ્યાખ્યામાં ખાસ ધ્યાન રાખજો. તો આની વ્યાખ્યા આવી થશે, ઘનમાંથી, પેલા ગલનની વ્યાખ્યા હું ભણાવું. ઘનમાંથી પ્રવાહીના રૂપાંતરણ દરમિયાન જે તાપમાને ઘન અને પ્રવાહી એમ બંને અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં સહ અસ્તિત્વ ધરાવતી હોય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. જોજો, એમ નહીં કે ઘનમાંથી પ્રવાહીમાં જે તાપમાને રૂપાંતરણ થાય એને શું કહેવાય? ગલન બિંદુ. એવું નથી. શું છે? ઘનમાંથી પ્રવાહીના રૂપાંતરણ દરમિયાન જે તાપમાને ઘન અને પ્રવાહી એમ બંને અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં સહ અસ્તિત્વ, એટલે જેટલું ઘન હોય એટલું જ શું હોય? પ્રવાહી હોય. એ તાપમાનને પદાર્થનું શું કહેવાય? ગલન બિંદુ. ઠારણની અંદર શું આવશે? અહીંયા ઉલટી જશે. પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ દરમિયાન જે તાપમાને ઘન અને પ્રવાહી એમ બંને અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં સહ અસ્તિત્વ ધરાવતી હોય એ તાપમાનને એ પદાર્થનું શું કહેવાય? ઠારણ બિંદુ. જોજો, પાણી માટે ગલન બિંદુ અને ઠારણ બિંદુ બંને 0 અંશ સેલ્સિયસે છે. કેટલા એ છે? 0 અંશ સેલ્સિયસે. જોજો, આને તમે 0 અંશ સેલ્સિયસ કરતા વધારે તાપમાન મળશે એટલે આ કેમાં રૂપાંતરિત થઈ જશે? પાણીમાં. અને જો પાણી હોય એને 0 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન મળે, પાણીને 0 અંશ સેલ્સિયસ તાપમાન જેટલું મળે તો એ કેમાં રૂપાંતરિત થઈ જાય? બરફની અંદર. એટલે એ તાપમાન એવું તાપમાન કે જ્યાં ઘન અને પ્રવાહી એમ બંને અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં શું ધરાવતી હોય? સહ અસ્તિત્વ ધરાવતી હોય. ગલન બિંદુ. જોજો, ગલન બિંદુ છે ને એ ગલન બિંદુ સાપેક્ષ રીતે દબાણ ઉપર પણ આધારિત છે. પ્રેશર કેટલું છે એના ઉપર. ઉત્કલન બિંદુ પણ દબાણ ઉપર આધારિત છે. બરાબર. જો એ સામાન્ય વાતાવરણના દબાણે થતું હોય ગલન, એટલે કે 1 atm અથવા તો 1.013 ગુણાકારમાં 10⁵ પાસ્કલે જો ગલન થતું હોય તો એ ગલન બિંદુને પ્રસામાન્ય ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? પ્રસામાન્ય ગલન બિંદુ. બરાબર. વસ્તુ યાદ રાખજો બધી. બરાબર. હવે ઠારણની પ્રક્રિયા ભણાવવા માટે તમને પ્રયોગ આપ્યો છે. જોજો, ઠારણની પ્રક્રિયા માટે પ્રયોગ આપ્યો તમને.
તમને મેં પહેલા પણ કીધેલું છે કે વિડિયો જોતી વખતે ટેક્સ્ટ બુક હંમેશા સાથે રાખવી, બરાબર? હવે ઠારણની પ્રક્રિયામાં આવું કંઈક છે. એક બરફની પ્લેટ લીધી, જોજો. બરફની પ્લેટના આમ બંને છેડે 5-5 કિલો વજન લટકાયું. આ વચ્ચેનો છે એ તાર છે. શું છે? તાર. આમ પાછળની બાજુએ છે એવું વિચારવાનું, બરાબર? હવે આ પ્રક્રિયા છે ને એકદમ ઠંડા વાતાવરણમાં તમે કરો છો. ઠંડુ વાતાવરણ એટલે -1 ડિગ્રી 2 ડિગ્રીની આજુબાજુ માઈનસમાં તમે કરો છો એવું તમારે વિચારવાનું છે. જોજો, બોયલનો નિયમ આની અંદર ખાસ યાદ રાખવાનો છે. P ચલે છે T, પ્રેશર P ચલે છે T. શું કામ? કે આ તાર છે અહીંયા આ વજન કેટલું છે? 5 kg. આ વજન પણ કેટલું છે? 5 kg. જોજો, આ ધ્યાનમાં રાખજો. એટલે ધીમે ધીમે આ બંને વજનને કારણે એ આ બરફના ટુકડાની અંદર આમ ખાંચો પાડશે. ખાંચા પાડતું પાડતું એ આમ નીચે આવશે. હવે મેં તમને શું કીધું? P ચલે છે T. એટલે આ ખાંચા પાડશે. આ વજનને કારણે આ પ્લેટ ઉપર દબાણ વધશે. શું વધશે? દબાણ. દબાણ વધશે એટલે શું વધશે? તાપમાન વધશે. તાપમાન વધશે એટલે બરફ શું થશે? પીગળશે. બરફ પીગળશે એટલે એ આમ ખાંચો પાડતો પાડતો નીચે આવશે. બરાબર? વસ્તુ સમજાય તમને? અને આ છે ને અહીંયા પાણી બની જાય. બરફનું શું થઈ જાય? આટલી જગ્યાની અંદર પાણી, અને એ લુબ્રિકેન્ટ્સ એટલે કે ઊંજણ તરીકે વર્તશે. કેના માટે? આ તાર માટે. લુબ્રિકેન્ટ્સ એટલે આપણે ઓઇલ વાપરીએ ને, ઓઇલ, વન ટાઈપ ઓફ ઓઇલ. આપણે સરળતાથી ચકેડા ફરી શકીએ એટલે આપણે ઓઇલ વાપરીએ. એટલે એમ પાણી પણ અહીંયા લુબ્રિકેન્ટ એટલે ઊંજણ તરીકે ઓઇલ જેવું કામ કરશે. આ તારને સરકવા માટે વધારે સરળતાથી સરકી શકે એટલા માટે કામ કરશે. બરાબર? હવે મેં તમને પહેલા કીધું કે આ પ્રક્રિયા આપણે ક્યાં થાય છે? ઠંડા વાતાવરણની અંદર. એટલે અહીંયા જેટલું પણ પાણી બની ગયું એ ફરીથી પાછું ઠંડા વાતાવરણને કારણે શું થઈ જશે? બરફ થઈ જાય. એટલે આ તાર નીચે સરકતો જશે, ઉપર પાણી બનતું જશે, અને આ તાર એક સમય એવો આવશે કે અહીં હાવ નીચે આવી જાય, આ બધું છૂટું પડી જાય. છતાં પણ બરફ છે એ બે ટુકડાઓની અંદર વિભાજિત થશે નહીં. બરાબર? આવો તમને પ્રયોગ આપેલો છે, જરાક જોઈ લેજો. બરાબર?